નમસ્કાર, ન્યૂઝ પર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કુમાર। નજર કરીએ સમાચારો પર। અમદાવાદમાં ગુજરાત ફાઉન્ડેશન એટલે કે ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા 29મી માર્ચથી 2 એપ્રિલ દરમિયાન હમારી સંસ્કૃતિ હમારા ગૌરવ થીમ પર 5 દિવસીય મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવશે। રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે વિશેષ રાજસ્થાની ઘૂમર ડાન્સ, ગેર નૃત્ય, ફોક ડાન્સ રાજસ્થાનના પ્રસિદ્ધ કલાકારો દ્વારા ધૂમ મચાવશે। ગુજરાત ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા અમદાવાદમાં 29મી માર્ચથી 2 એપ્રિલ દરમિયાન રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે અનોખો હોળી મિલન સમારોહ 5 દિવસે મેળાનું આયોજન કરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે મારવાડી સમાજ માટે હોળીનો તહેવાર એ નવા વર્ષ જેવો છે અને રાજસ્થાન સ્થાપના દિવસ પણ હોવાના કારણે આ ફાઉન્ડેશન અનેક કાર્યક્રમો લઈને આવ્યું છે। સંસ્થા 11 વર્ષથી કાર્યરત છે અને તેમનો ઉદ્દેશ ફક્ત મારવાડી સમાજના જ નહીં પરંતુ દરેક સમાજના લોકો ભેગા મળે તે માટેનો છે। આ ઇવેન્ટમાં આશરે 20થી 25,000 લોકોનો ફૂટફોલ રહેવાની આશા છે। આ કાર્યક્રમમાં સંયોજક શ્રી નરેન્દ્ર પુરોહિત છે। આ 5 દિવસ દરમિયાનના આ મેળામાં 100 જેટલા સ્ટોલ્સ હશે, જેમાં ગૃહ અને કુટીર ઉદ્યોગની બહેનો તથા કારીગરોને રોજગારી આપવા માટે રાજસ્થાનના વિવિધ ઉત્પાદકોનું પ્રદર્શન તથા વેચાણ માટેનું પણ આયોજન કરાશે। 29મી માર્ચે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન થશે। 30મી માર્ચના રોજ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પ્રદર્શન થશે, જેમાં રાજસ્થાનનો પ્રચલિત ગેર ડાન્સ, કાલબેલિયા ડાન્સ, રંગારંગ સાંસ્કૃતિક સાંધ્ય ફોક ડાન્સ પણ પ્રસ્તુત કરવામાં આવશે। અનેક નામાંકિત કલાકારો પોતાની કળા દર્શાવશે, જેમાં રાજવર્ધન સુથાર અને તેમની ટીમ પણ ઉપસ્થિત રહેશે। દરેક દિવસ દરમિયાન કેન્દ્રીય અને રાજસ્થાન તથા ગુજરાતથી વિશેષ મહેમાનો પધારશે। કાર્યક્રમની ભવ્ય અને દિવ્ય હમારી સંસ્કૃતિ હમારા ગૌરવ માટે સમાજના અગ્રણીઓએ સંપૂર્ણ તૈયારીઓ કરી છે। રાજસ્થાનના લોકો પણ સ્નેહ મિલન અને બધા પરસ્પર મળી અને અભિવાદન ખમાગણી રામ રામથી કરતા હોય છે। આપ સૌ પત્રકાર મિત્રોનું આ પત્રકાર પરિષદમાં હાર્દિક સ્વાગત, અભિનંદન અને આપ સૌને ખમાગણી। આપ સૌને માહિતી આપતા અમને ખૂબ આનંદનો અનુભવ થાય છે। હું પહેલા પરિચય કરું। આ મારી ડાબી તરફ બેઠા છે મદનસિંહજી છે, જે આ મારુતિનંદન જે ગ્રુપ છે એના માલિક છે। મારી જમણી તરફ કેદારભાઈ સાવરીકર છે, જે ચેસ ગ્રુપના માલિક છે, મારી સાથે કામમાં મદદ કરે છે। મનીષાબેન ગુપ્તા છે, જે ખૂબ મોટી 5 સ્ટાર હોટલના જે કુક છે, એમને આખું કુકિંગ માટેના જે કંઈ ક્લાસીસો છે એ પોતે લે છે। રેખાબેન મહેશ્વરી છે, એ પોતે આવજીના ઇવેન્ટના માસ્ટર છે। અમે બધા સાથે મળી અને એક ભવ્ય દિવ્ય કાર્યક્રમનું આયોજન કરીએ છીએ, જે કાર્યક્રમના માધ્યમથી રાજસ્થાનનું ગૌરવ, જે અમારી કર્મભૂમિ ગુજરાત છે, એની અંદર અમારી સૌની એકતાનું દર્શન થાય અને સૌ રાજસ્થાનના લોકો પરસ્પર મળી અને એકબીજાને અભિવાદન આપે અને પોતાના આનંદની ઉજવણી કરી શકે। તેના માટે અમે તારીખ 29મી 2 એપ્રિલ સુધી 29મી માર્ચથી 2 એપ્રિલ સુધી ભવ્ય દિવ્ય રાજસ્થાન મહોત્સવનું આયોજન કરી રહ્યા છીએ। જી, મારું નામ નરેન્દ્રસિંહ પુરોહિત છે। ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ ગુજરાત ફાઉન્ડેશનના સંયોજકનો મારો દાયિત્વ છે। આગામી સમયમાં કંઈક રાજસ્થાન મહોત્સવ કંઈક આયોજન કઈ શું બાબતમાં છે અને કઈ અનુસંધાનમાં? ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા પ્રતિવર્ષ છેલ્લા 11 વર્ષથી આ હોલી મિલન સમારોહનું આયોજન કરીએ છીએ। આ વખતે વિશેષ રૂપે 5 દિવસીય કાર્યક્રમનો રાજસ્થાન મહોત્સવ હોલી મિલન સમારોહનો કાર્યક્રમ 29મી માર્ચથી 2 એપ્રિલ સુધી આ કાર્યક્રમનું આયોજન વસ્ત્રાપુરમાં અમદાવાદ હાટ ખાતે કરવામાં આવેલ છે। આ કાર્યક્રમમાં ગૃહ અને કુટીર ઉદ્યોગ કરનારી જેમને બહેનોને રોજગારીનું સર્જન થાય એના માટે 100થી વધુ સ્ટોલ તેમના માટે ત્યાં કરવામાં આવે છે। એમાં બહેનો પોતાના ઉત્પાદનોનું વેચાણ અને પ્રદર્શન કરી શકે, તેઓને રોજગારી મળે એ માટેનો કાર્યક્રમ છે। આ કાર્યક્રમમાં કેટલા વ્યક્તિ હાજર રહેશે? આ કાર્યક્રમમાં અમે 15થી 20,000 લોકોને આમંત્રણ આપ્યું છે અને તેઓ 5 દિવસમાં હાજર રહે એવું અમારો અંદાજ છે। મોટી કાર્યક્રમ કઈ વ્યવસ્થા થાય છે? આ કાર્યક્રમમાં 30મી તારીખે છે રાજસ્થાન સ્થાપના દિવસ છે। એ રાજસ્થાન સ્થાપના દિવસ ઉપર રાજસ્થાનના ખૂબ મોટા કલાકારો સાંસ્કૃતિક સંધ્યા, ગેર નૃત્ય, સંઘ નૃત્ય, ભવાઈ, કાલબેલિયા જેવા રાજસ્થાનના પરંપરાગત જે નૃત્ય છે
એના દ્વારા બધાને મંત્રમુગ્ધ કરી દેશે. આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ કેમલ ડે આ વર્ષનો કેમલ વર્ષ છે, એના માટે પ્રત્યક્ષ રૂપે જે ઊંટ છે ત્યાં હાજર રહેવાના છે. 30મી તારીખના સાંસ્કૃતિક સંધ્યા, 29મી તારીખે કવિ સંમેલન, 31મી તારીખે હાઉઝી બહેનો માટેનો બહુ મોટો પ્રોગ્રામ છે. 1 તારીખે રાજસ્થાનની શીતલા સાતમ છે, તો શીતલા સાતમના દિવસે રાજસ્થાનના લોકો ઠંડુ ખાતા હોય છે, તો એના માટે પાણીપુરી ગોલગપ્પા કોમ્પિટિશન આપવામાં આવ્યું છે. જે બહેનો પ્રોત્સાહન માટે અમુક સમય મર્યાદામાં પાણીપુરી જે વધારે ખાશે એ ગોલગપ્પા કોમ્પિટિશનમાં એમને ઇનામ આપવામાં આવશે. એવી રીતે સેન્ડવિચ મેકિંગ, આપણે ગોલા મેકિંગ અને સલાડ, જે ઠંડી વસ્તુઓનું બનાવવાનું, એના માટે મોટા 5 સ્ટાર હોટલોના શેફ અને એવા ટાઈમ્સ ગ્રુપના મોટા જે આપણે મનીષાબેન ગુપ્તા અને અનિલભાઈ મૂલચંદાની છે એમના દ્વારા આખું થશે. 1લી તારીખના દિવસે વિસરતી વાનગીઓ, મારવાંડા ભોજન, એના માટેના રાજઘરાણાઓની જે બહેનો છે, રાજા રજવાડાઓની જે વહુઓ છે એ આવવાની છે. અને મારવાડી મેકિંગ જે ભોજન છે, દાલ બાટી ચૂરમા, એવી જે વિવિધ વાનગીઓ છે એ બનાવી પ્રદર્શન નિદર્શન કરશે, જેથી એનું જતન થાય એના માટેનું આયોજન થશે. રેસ કોમ્પિટિશન પણ થશે. આમાં સાફા પ્રદર્શની થવાની છે. 5 દિવસ મેડિકલ કેમ્પ, જે અંતિમ છોડનો વ્યક્તિ છે એ પણ આ કાર્યક્રમમાં આવી શકે, ઈશ્વરીય શક્તિનો વિજય થાય, એના માટે આપણે 5 દિવસ બધા જ સમાજોને, દરેક કોમ, દરેક વર્ગ, દરેક રાજ્યના લોકોને આ કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું છે. સમરસતાનું આ મહાપર્વ બધા સાથે મળીને મનાવે એના માટે પાસીસ નિઃશુલ્ક રાખ્યા છે. ત્યાં 5 દિવસ ઠંડી છાશ, ઠંડો શરબત અને ઠંડા પાણીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. 5 દિવસ સુધી ત્યાં મફત ચશ્મા વિતરણ, મેડિકલ કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું પણ ત્યાં ભવ્ય દિવ્ય આયોજન રાખ્યું છે. ત્યાં 10 ફૂટ ઊંચા જે સ્ટેચ્યુ છે એ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. દરેક જણ ત્યાં આવી અને મંત્રમુગ્ધ થશે એનો પાકો વિશ્વાસ રાખું. સમગ્ર રાજસ્થાનના અને સમગ્ર ગુજરાતના અને દરેક રાજ્યના દરેક કોમને અમે અહીં આમંત્રિત કર્યા છે અને બધાને મજા આવશે એવો અમે પાકો વિશ્વાસ આપ સૌને આપીએ છીએ.